તો મહેસાણાના ઊંઝા વિધાનસભા વિસ્તારનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેવલેશ્વર મહાદેવ ઊંઝા ખાતે ભાજપનો સ્નેહ મિલન સમારોહ યોજાયો, જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમે જે રાહ જુઓ છો એ બંને રાજ્યોમાં ભાજપ જ આવશે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું। બીજા દેશોમાં આપણા દેશને ગૌરવ મળે નાની વાત નથી। વડાપ્રધાનને સર્વોચ્ચ સન્માન અલગ અલગ 19 દેશોના મળ્યા છે તેવું પણ સીએમ ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું। પ્રમાણે આપણને ગૌરવ મળી રહ્યું છે બીજા દેશોમાં, એ કોઈ નાની વાત નથી। આપણને સૌને ખબર હતી કે પહેલા ભારત દેશ અને ભારત દેશના નાગરિકો માટે અહીંયા તો બધા ઊંઝા એક એવું સેન્ટર છે કે જે વર્ષોથી દુનિયાના નકશા ઉપર પ્રસ્થાપિત થયેલું છે, એટલે ઊંઝાને બધા ઓળખે। આજે માનનીય વડાપ્રધાન શ્રી અત્યારે જુદા જુદા દેશની મુલાકાતે છે। માનનીય વડાપ્રધાન શ્રીને સર્વોચ્ચ સન્માન 19 દેશોમાં મળ્યું, 19 દેશોમાં। એમાં યુએસએ આવી જાય, રશિયા આવી જાય, યુએઈ આવી જાય, એટલે 19 દેશોએ માનનીય વડાપ્રધાનશ્રીનું સર્વોચ્ચ સન્માન કર્યું છે। અને જ્યારે આવું નેતૃત્વ આપણી પાસે હોય તો દેશ 10 વર્ષમાં જે આપણી આર્થિક સત્તા મહાસત્તા 11મા સ્થાને હતી, તો આપણે 5મા સ્થાન ઉપર આવ્યા છીએ।